અદાણી પોર્ટ્સ એન્ડ સેઝે વૈશ્વિક 420 મિલિયન અને ડોમેસ્ટિક 408 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ કર્યું. ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે તેના સંચાલન હસ્તકના આંતરરાષ્ટ્રીય બંદરો સહિત નાણાકીય વર્ષ 2024માં વાર્ષિક ધોરણે 24% વૃદ્ધિ સાથે 420 MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે, જેમાં કંપનીના ભારત સ્થિત બંદરો ખાતે 408 MMT કાર્ગોના હેન્ડલિંગનો સમાવેશ થાય છે તથા કંપનીના આંતરરાષ્ટ્રીય બંદરો સહિત તેના બંદરોના કાફલાએ માર્ચ 2024માં તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક 38 MMTથી વધુ કાર્ગોના જથ્થાનું સંચાલન કર્યું છે. કંપનીના સંચાલન હસ્તકના દેશના 10 બંદરો અને ટર્મિનલ્સને વિક્રમજનક કાર્ગો વોલ્યુમનું પરિવહન કર્યું છે. તદનુસાર મુન્દ્રા 180, તુણા 10, હજીરા 26, મોમુરગાંવ 5, કરાઈકલ 12, એનોરે 13, કટલપલ્લી 12, કૃષ્ણપટ્ટનમ 59, ગંગાવરમ 37 અને ધામરા સ્થિત બંદરોએ 43 MMT કાર્ગોનું સંચાલન કર્યું છે. નાણાકીય વર્ષ 2024 દરમિયાન તમામ ભારતીય કાર્ગો વોલ્યુમના ચોથા ભાગથી વધુ કાર્ગો APSEZ હસ્તકના બંદરો દ્વારા રૂટ કરવામાં આવ્યો હતો. APSEZનું આ ગણનાપાત્ર યોગદાન ભારતની વિકાસ યાત્રાને વેગવાન બનાવવાની તેની સક્રિય ભૂમિકાને દર્શાવવાની સાથે તે ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટરને નાણાકીય વર્ષની શરૂઆતમાં આપવામાં આવેલ 370 MMT 390 MMTના કાર્ગો વોલ્યુમના આંકને સરળતાથી વટાવી દીધું છે.